વડોદરામાં પૂર આવ્યું અને તે પૂર બાદ વડોદરાવાસીઓની હાલત જે કહેવાય કે બેહાલ થઈ હતી। ત્યારબાદ જ્યારે પણ વડોદરાવાસીઓમાં ભાજપના કોર્પોરેટર કે ધારાસભ્યો તેમને જોડે પહોંચ્યા હતા ત્યારે હંમેશા વડોદરાની સ્થાનિક જનતાએ ભાજપના જ કોર્પોરેટર અને ધારાસભ્યોને જાકારો આપ્યો હતો, તેમનો ઘેરાવો છે તે કર્યો હતો। ત્યારે ફરી એકવાર વડોદરાની જનતાએ જે ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટર છે તેમનો ઘેરાવો કર્યો હતો। ત્યારે ઘેરાવો કર્યા બાદ પોલીસ બોલાવી અને તેમને ત્યાંથી નીકળવું પડ્યું હતું। ત્યારે કઈ જગ્યાએ વડોદરાવાસીઓએ આ ભાજપના નેતાઓનો ઘેરાવો કર્યો તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વડોદરાની જનતામાં ભાજપના કોર્પોરેટર અને ધારાસભ્યો માટે રોષ હજી પણ શાંત થયો નથી। હજી જ્યારે પણ ભાજપના કોર્પોરેટર અને ધારાસભ્યો વડોદરાની જનતા વચ્ચે કોઈ પણ કાર્યક્રમ લઈને જાય છે ત્યારે તે જનતા તેમના સ્થાનિક પ્રશ્નોને લઈને ઘેરી લેતી હોય છે અને આજે ફરી એકવાર એવું જ બન્યું છે। વડોદરાના વોર્ડ નંબર 5માં જ્યારે સેવા સેતુના કાર્યક્રમ અંતર્ગત કોર્પોરેટર અને ધારાસભ્ય જ્યારે જનતાની વચ્ચે પહોંચ્યા ત્યારે તેમને ઘેરી લેવામાં આવ્યા હતા અને આ ઘટના બાદ પોલીસ પણ ત્યાં દોડી આવી હતી। પૂર સમયે સ્થાનિકોને કોઈ પણ મદદ ન મળી હોવાના કારણે અને તેમના વિસ્તારમાં જે કેશડોલના સરોવરમાંથી જે બાકાત રાખવામાં આવ્યા હતા તેને લઈને ઉગ્ર રજૂઆત છે તે કરવામાં આવી હતી। લોકો એકત્ર થઈને જે ધારાસભ્ય અને કોર્પોરેટરને રજૂઆત કરી હતી। આ કાર્યક્રમમાં ધારાસભ્ય મનીષા વકીલ અને ત્યાંના જે સ્થાનિક કોર્પોરેટર છે તે લોકો ત્યાં પહોંચ્યા હતા। ત્યારે આ તમામ લોકોને ત્યાંની સ્થાનિક જનતાએ છે તે ઘેરી લીધા હતા અને સાથે સાથે રજૂઆત પણ કરવામાં આવી હતી કે ત્યાં આગળ સર્વે કરવામાં આવી રહ્યો છે, પરંતુ તે સર્વેમાં વોર્ડ નંબર 5ના વિસ્તારને કેમ બાકાત રાખવામાં આવ્યો। આ આખો વિસ્તાર કે જે કહી શકાય કે હાલના જે પાલિકાના પૂર્વ ચેરમેન હિતેશ પટેલ છે તેમનો આ વિસ્તાર કહેવાય છે અને આ વિસ્તારના જે લોકો છે તેમને સર્વેમાંથી બાકાત કેમ રાખવામાં આવ્યા। વડોદરામાં પૂર આવ્યું ત્યારે 70% શહેર પૂરમાં ડૂબ્યું હતું। લોકોના ઘરોમાં અઢી દિવસ સુધી પાણી પણ ભરાયેલા હતા। અહીંયા કોર્પોરેટરને જ્યારે તેમને મદદની જરૂર હતી, સ્થાનિક લોકોને કોર્પોરેટરની મદદની જરૂર હતી ત્યારે કોર્પોરેટર તો કોઈ આવ્યું નહીં, ધારાસભ્ય પણ ત્યાં કોઈ ના આવ્યા, પરંતુ વોટ્સઅપમાં ફોટા જે મોકલવામાં આવ્યા હતા તે ફોટા પણ તેને જોયા બાદ કોઈ મદદે ના આવ્યું હતું અને આ ફોટાનો ઉપયોગ કરી માત્ર સોશિયલ મીડિયામાં આ કોર્પોરેટર જે તેમની વાહવાઈ લૂંટવા માટે આ ફોટા મૂકતા હતા। કામ લોકો કરે અને આ વાહવાઈ લૂંટવા માટેનું જે કામ છે તે સોશિયલ મીડિયામાં ફોટા મૂકી કોર્પોરેટર કરતા હતા અને એટલા જ માટે થઈને હવે આ જનતા છે તે જનતાની અંદર રોષ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારને જે સર્વે કરવામાં આવી રહ્યો છે તે સર્વેમાંથી પણ બાકાત રાખવામાં આવ્યો છે અને આ વિસ્તારના સર્વેમાંથી કેમ બાકાત રાખવામાં આવ્યો છે તે સવાલ આજે મનીષા વકીલ જે ધારાસભ્ય ત્યાં પહોંચ્યા હતા અને સાથે જે કોર્પોરેટર પહોંચ્યા હતા તેમને પણ કરવામાં આવ્યો હતો। ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે કે કોર્પોરેટરોને મત અમે પણ આપેલા છે, તેમ છતાં પણ અમારી મદદે કેમ કોર્પોરેટર નથી આવતા। ત્યારે તેની સાથે જ ત્યાંના સ્થાનિક વધુમાં શું કહી રહ્યા છે તે બી આપણે સાંભળી લઈએ। હું સવિતા દર્શન સોસાયટીમાં રહું છું। જ્યારે બરાબર વરસાદ પડ્યો, પૂરગ્રસ્ત પરિસ્થિતિ હતી। મારા ઘરની અંદર બી બે અઢી ફૂટ જેટલું પાણી હતું અને એક વખત નહીં 2 વખત મારા ઘરમાં પાણી ભરેલું હતું। મારા મા બાપ મારા મમ્મી પપ્પા બીમાર છે, એમને મારા મિત્રના ઘરે મેં સુવા મોકલી દીધેલા, આવી પરિસ્થિતિ હતી। હું બીજેપીના બધા જ કોર્પોરેટરોને ગ્રુપમાં ફોટા મોકલેલા છે, વિડીયો મોકલેલા છે। અહીંયા આગળના બીજેપીના જે અહીંયા આગળ મળતાવાળા જે લુખ્ખાઓ જે કાર્યકર્તાઓ છે એ લોકો એમના પોતાના સગાવાલા જે હોય એના વાલા થતા હોય છે, જ્યારે અમારો વિસ્તાર બાકાત રાખતા હોય છે। કંઈ બી કંઈક ફૂડ પેકેટ આપવાનો કે કંઈ બી અમને અનદેખી કરતી હોય છે। શા માટે? શું અમે બીજેપીને વોટ નથી આપતા? મોદી સરકાર જો રાહત ફંડ આપતું હોય કે પેકેજ જે મોકલતો હોય તો હું ન્યૂઝના માધ્યમથી કહેવા માગું છું કે કોર્પોરેટરોને ઉપલા અધિકારીને કહેવા માગું છું કે આ વોર્ડના જે બી લુખ્ખાઓ જે બીજેપી કાર્યકર્તાઓ જે મૂકેલા છે એમને કહો કે તમારા જે સગાવાલા છે એમને વાલા ના થશો। ન્યાય આપવો હોય તો તમારા સમગ્ર બધા વિસ્તારને ન્યાય આપો। અમારો રોષ છે। અમારો આજે પ્રોગ્રામ એમ જ હતો કે અમારા વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમ થઈ રહેલો છે। મારા માટે બહુ સારી વાત છે, થવો જોઈએ કાર્યક્રમ। અમારે કાર્યક્રમનો વિરોધ નથી, પણ અહીંના સ્થાનિક જે કોર્પોરેટરો છે તમે બોલાવો ચારે। અમારા સ્થાનિક કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવા, તેજલબેન વ્યાસ, હિતેન્દ્ર પટેલ અને નૈતિક શાહ, આ વિસ્તારમાં એમને ઊભા રાખો કે ખરેખર આ વિસ્તારના લોકો એમને ઓળખે છે કે નથી ઓળખતા। કેમ કે આવતા હોય તો એમને ઓળખે ને, બસ વોટ લેવા પગે લાગવા આવ્યા હતા અને ખબર નહીં કેમ જાણે નરેન્દ્ર મોદીની મહેરબાનીથી બધા જીતી ગયેલા છે અને દર વખતે અમારી સાથે અન્યાય થતો હોય છે। અહીંયા આગળ
મારા ઘરમાં પાણી ભરાઈ ગયેલું છે, રજૂઆત કરેલી છે, મારી રોલ ગણપતિ બેઠાડેલા હતા ત્યાં બધાને રજૂઆત કરું છું. તે વખતે બધે જાણ કરેલી જ છે, તો છતાં બી હજુ આજની તારીખ એ વાતને અઠવાડિયું થઈ ગયું, હજુ આજની તારીખમાં સર્વે થયું નથી. બરાબર છે. હું હિતેન્દ્ર પટેલને ફોન કર્યો છે, બધા ચારે ચાર કોર્પોરેટર બીજેપીના જેટલા બી પ્રમુખ ઉપપ્રમુખ બધાને રજૂઆત કરેલી છે કે મારે ત્યાં સર્વે થયું. શનિવારની વાત છે, આજે શનિવારનો, આજે ગુરુવાર શુક્રવાર થવા આવ્યો. આજે શું માનો છો હવે તમને જો સહાય નહીં મળે તો હવે તમે શું કરો? ભાઈ એ તો જો અમારે તો જે કરવાનું એ કરવાના છે. અમારો આજનો પ્રોગ્રામ તો સેવા સેતુ કાર્યક્રમમાં બધા જ કોર્પોરેટ વોર્ડ નંબર 5ના જેટલા બી કોર્પોરેટ છે એમને બેસવા દેવાનો નથી, એવો પ્રોગ્રામ છે જ અમારે. અને મનીષાબેન વકીલ અને મ્યુનિસિપલ કમિશનર આવશે તો મ્યુનિસિપલ કમિશનરને બી અમે રજૂઆત કરવાના છે. શું નામ આપનું? મારું કમલેશ ચંપકલાલ ચંદાણા, સવિતા દર્શન સોસાયટી. ત્યારે સ્થાનિકોનો જે વિરોધ જોવા મળી રહ્યો હતો, જ્યારે સેવા સેતુ કાર્યક્રમને લઈને કોર્પોરેટર નૈતિક શાહ, ધારાસભ્ય મનીષા વકીલ, તમામ લોકો જે આ સ્થાનિકો વચ્ચે પહોંચ્યા હતા ત્યારે તેમને ઘેરી બી લેવામાં આવ્યા. પોલીસ ત્યાં દોડી આવી અને પોલીસની મદદથી ત્યારબાદ તે લોકો ત્યાંથી જે બહાર નીકળ્યા હતા. પરંતુ નૈતિક શાહને જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમનું કહેવું હતું કે સ્થાનિક લોકોની રજૂઆત સાચી છે અને તેને લઈને જે બી તેમની જોડે રજૂઆત કરવા આવશે તેમના પ્રશ્નનો વહેલામાં વહેલી તકે ઉકેલ છે તે પણ લાવવામાં આવશે, તેમ કહીને ક્યાંક કોર્પોરેટર તેમનો જ લૂલો બચાવ કરતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કોર્પોરેટર નૈતિક શાહ તેમનો લૂલો બચાવ કરતા શું કહી રહ્યા છે તે બી એકવાર સાંભળી લઈએ. લોકોની કેશડોલની રજૂઆત છે, ધ્યાન પર આવી છે. ધ્યાન પર આવેલી રજૂઆતને મેં એમની પાસે એમનું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર માંગ્યું છે. મારી પાસે આવતા તરત જ આપણે આનું આગળ કાર્યવાહી કરીશું. આ લોકોનો સર્વે પણ કરાવીશું અને સર્વેમાં મળવાપાત્ર જે કેશડોલ છે એ 100% અપાવવા માટે તત્પર છે. નીતિકભાઈ, તેમની માંગ છે કે જે પ્રકારે સર્વે થયો છે બધી સોસાયટીમાં, તો અમારી આમાં સર્વે હજી પત્યો નથી. સર્વે હજી 100% પત્યો નથી. સર્વે ચાલુ જ છે અને જ્યારે કેશડોલ બંધ કરી જાય ત્યારે આ પ્રશ્ન વ્યાજબી કહેવાય, પણ હજી સર્વે ચાલુ જ છે. કદાચ કોઈ વ્યક્તિથી ધ્યાનચૂક, કોઈ અધિકારીથી ધ્યાનચૂક થઈ જશે, આપણે ધ્યાન દોરીએ છીએ અને ધ્યાન દોરીને એ સર્વે થઈ જાય અને એમને મળવાપાત્ર રકમ કેશડોલની મળી જાય એવું આપણે 100% પ્રયત્ન કરવાના છે. ત્યારે વડોદરામાં જે પૂર આવ્યું હતું, પૂરની જે પરિસ્થિતિ હતી તેમાં ત્યાંની જે સ્થાનિક જનતા છે તે લોકોના તો હાલ બેહાલ થયા જ હતા. ના કોઈ કોર્પોરેટર કે ધારાસભ્ય પણ કોઈ પણ ભાજપના આગેવાનો પર તેમની મદદે આવ્યા ન હતા. અઢી દિવસ સુધી પાણી ભરાયેલા રહ્યા, ખાધા પીધા વગર ત્યાંના લોકો જે ઘરમાં બેસી રહ્યા હતા અને અત્યારે હાલ રોગચાળાનો પણ સામનો કરી રહ્યા છે. ત્યારે જ્યારે પાણી ઓસરી ગયા ત્યારબાદ માત્ર ફોટા પડાવવા માટે અને વાહવાઈ લૂંટવા માટે કોર્પોરેટર અને ધારાસભ્યો ત્યાં આગળ જતા હતા, લોકોની વચ્ચે જતા હતા. ત્યારે લોકોની અંદર જે રોષ જોવા મળતો હતો, ધારાસભ્ય હોય કે કોર્પોરેટર હોય, તમામ લોકોને ત્યાંથી ભગાડવામાં પણ આવતા હતા અને સાથે સાથે એવા ક્યાંક બેનરો પણ લગાવવામાં આવ્યા હતા કે આ સોસાયટીમાં કે આ વિસ્તારમાં અહીંના કોઈ પણ જે સ્થાનિક કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય, ભાજપના કોઈ વ્યક્તિએ આવું નહીં તેવા બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. ત્યારે આ રોષ હજી પણ શાંત થયો નથી અને જે વડોદરાની જનતા છે તેમને આ જનતામાં ભાજપ માટે હજી પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ રોષને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.